નમસ્કાર મિત્રો, મારું નામ દીપક છે અને હું એક નાનકડા શહેરની બહાર આવેલા ગામડામાં રહું છું. મારી ઉંમર 35 વર્ષની છે. હું બાળપણથી જ મહેનત કરીને જીવન જીવવાનું શીખી ગયો હતો. મારા માતા પિતા હવે આ દુનિયામાં નથી અને છેલ્લા 7 વર્ષથી હું રસ્તા પર નાની ચાની અને નાસ્તાની લારી ચલાવું છું. સવારથી સાંજ સુધી લોકો મારી લારી પર ચા, ભજીયા, ગાંઠિયા અને બિસ્કિટ લેવા આવતા. આવક બહુ મોટી નહોતી, પરંતુ ઘર ચલાવવા જેટલી થઈ જતી. હું હજી સુધી અવિવાહિત હતો. ઘણી વખત સંબંધની વાતો આવી, પરંતુ કોઈને મારું નાનું કામ પસંદ આવતું નહોતું, તો કોઈને મારી આવક ઓછી લાગતી. તેથી મેં પણ લગ્નની આશા લગભગ છોડી દીધી હતી. એક દિવસ સવારે હું હંમેશાની જેમ મારી લારી ખોલીને બેઠો હતો. લગભગ 10:30 વાગ્યાનો સમય હતો. ત્યારે એક યુવતી હાથમાં કાપડની થેલી લઈને મારી લારીની બાજુમાં આવી અને પૂછ્યું, હું અહીંયા બેસી શકું? મેં કહ્યું, હા, કેમ નહીં. તે લારીની બાજુમાં પડેલી નાની બેન્ચ પર બેસી ગઈ. મેં ધ્યાનથી જોયું તો તે લગભગ 28 વર્ષની હશે. સાદા કપડાં પહેરેલા હતા, વાળ લાંબા અને કાળા હતા અને ચહેરા પર એક પ્રકારની શાંતિ હતી. તે દેખાવમાં ખૂબ સુંદર હતી. મેં પૂછ્યું, તમારે ક્યાં જવું છે? તે બોલી, હું નજીકના ગામમાં રહેવા આવી છું. મેં ચા બનાવીને તેની સામે મૂકી અને કહ્યું, ચા પી લ્યો. તેણે કહ્યું, મેં તો ચા મંગાવી જ નથી. મેં હસીને કહ્યું, મહેમાન બનીને પહેલી વાર આવ્યા છો એટલે મારા તરફથી. તે હળવું સ્મિત કરીને ચા પીવા લાગી. ચા પૂરું કરીને તેણે પૈસા આપવા માટે હાથમાં રૂપિયા લીધા, પરંતુ મેં લીધા નહીં. તે સ્મિત કરીને ચાલતી થઈ. બીજે દિવસે પણ તે લગભગ એ જ સમયે મારી લારી પાસે આવી. આ વખતે તેણે જાતે જ કહ્યું, આજે ચાના પૈસા લઈ લેજો. મેં હસીને કહ્યું, આજે તો 2 દિવસના પૈસા લઈશ. તે હસવા લાગી. એ રીતે અમારી વચ્ચે થોડી ઓળખાણ થઈ. તેનું નામ મીનાક્ષી હતું. તે શહેરની એક નાની દુકાનમાં કામ કરતી હતી અને રોજ બસમાં આવતી જતી હતી. તે પોતાના મામા મામી સાથે રહેતી હતી. થોડા દિવસ પછી મને તેની સાથે વાત કરવાની ટેવ પડી ગઈ. તે ચા પીતી અને અમે 5-10 મિનિટ વાતો કરતા. એક દિવસ મેં પૂછ્યું, તમારા લગ્ન થયા છે? મીનાક્ષી થોડા સમય માટે ચૂપ થઈ ગઈ. પછી બોલી, હા, થયા હતા. મેં કહ્યું, હતા એટલે? તેણે ધીમેથી જવાબ આપ્યો, મારા પતિનું 3 વર્ષ પહેલા અવસાન થઈ ગયું. લગ્નને માત્ર 2 વર્ષ થયા હતા. કોઈ સંતાન નહોતું. હું થોડો શાંત થઈ ગયો. મેં કહ્યું, માફ કરજો, મને ખબર નહોતી. તે બોલી, તમે માફી કેમ માંગો છો? હું પણ શરૂઆતમાં બહુ રડતી હતી, પરંતુ હવે સમજાઈ ગયું કે જીવન અટકતું નથી. તેની વાત સાંભળીને મને તેના પ્રત્યે માન વધ્યું. મેં પણ તેને મારા વિશે કહ્યું કે હું એકલો રહું છું, માતા પિતા નથી અને ચાની લારી ચલાવીને જીવન પસાર કરું છું. તે હસીને બોલી, તમારી ચા ખરેખર સારી છે. મેં કહ્યું, ચા સારી છે કે ચા બનાવનાર? તે તરત હસી પડી અને બોલી, તમારી મજાક પણ ચા જેવી જ ગરમ છે. એ દિવસથી અમારી વાતોમાં હળવી મજાક પણ આવવા લાગી. દિવસો પસાર થતા ગયા અને અમારી ઓળખાણ મિત્રતામાં બદલાઈ ગઈ. તે ઘણીવાર મારા માટે ઘરેથી નાસ્તો લઈને આવતી.
હું તેની મનપસંદ ચા બનાવી રાખતો. બંનેને એકબીજાની રાહ જોવાની ટેવ પડી ગઈ. એક દિવસ બપોર પછી અચાનક આકાશ કાળું થઈ ગયું. પવન જોરથી ફૂંકાવા લાગ્યો અને થોડા સમયમાં વરસાદ શરૂ થયો. રસ્તા પર લોકો દોડાદોડ કરવા લાગ્યા. મારી લારી પર તાડપત્રી હતી, પરંતુ પવન એટલો જોરદાર હતો કે પાણી અંદર આવવા લાગ્યું. એ સમયે મીનાક્ષી પણ બસમાંથી ઉતરીને મારી લારી તરફ દોડીને આવી. તેના હાથમાં છત્રી હતી, પરંતુ વરસાદ એટલો જોરદાર હતો કે તે આખી ભીંજાઈ ગઈ. મેં કહ્યું, તમે અહીંયા ઊભા ન રહ્યો, પાછળની બાજુએ બેસી જાઓ. તે લારીની અંદર આવીને ઊભી રહી. વીજળીના કડાકા સાથે વરસાદ વધારે જોરથી પડવા લાગ્યો. તેણે ફોન કરીને મામાને કહ્યું, પરંતુ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી કોઈ વાહન આવી શકતું નહોતું. તેણે ફોન મૂકીને કહ્યું, હવે ઘરે કેવી રીતે જાઉં? મેં કહ્યું, થોડો સમય રાહ જુઓ. વરસાદ ઓછો થશે પછી હું તમને ઘરે મૂકી જઈશ. તે બોલી, તમે તકલીફ થશે. મેં કહ્યું, તકલીફ નહીં, મને તો તમારી ચિંતા છે. થોડા સમય પછી મેં લારી બંધ કરી. વરસાદ ઓછું થવાનું નામ જ લેતો નહોતો. મારું ઘર નજીકમાં જ હતું. મેં કહ્યું, ચાલો પહેલા મારા ઘરે જઈએ. ત્યાં સૂકા કપડાં છે, તમે ભીના કપડાં બદલી શકો. વરસાદ ઓછો થશે ત્યારે તમને ઘરે મૂકી જઈશ. મીનાક્ષી થોડા સમય માટે ચૂપ રહી. પછી બોલી, મને તમારા પર વિશ્વાસ છે. અમે બંને મારા ઘરે પહોંચ્યા. મેં તેને એક અલગ રૂમ બતાવ્યો અને કહ્યું, આ કપડાં પહેરી લો, હું બહાર રહું છું. મેં પોતે પણ ભીના કપડાં બદલી નાખ્યા. થોડા સમય પછી મીનાક્ષી બહાર આવી. મેં ચા બનાવવાની શરૂઆત કરી તો તે બોલી, રહેવા દો, આજે ચા હું બનાવીશ. મેં કહ્યું, તમને મારી કરતા સારી બનાવતા આવડે છે? તે હસીને બોલી, આજે ખબર પડી જશે. તેણે રસોડામાં જઈને ચા બનાવી. થોડી જ વારમાં 2 કપ ચા લઈને આવી. અમે બંને સામે સામે બેસીને ચા પીવા લાગ્યા. બહાર વરસાદનો અવાજ અને અંદર શાંતિ હતી. એક ક્ષણે મને પહેલીવાર સમજાયું કે મીનાક્ષી હવે મારા માટે માત્ર ગ્રાહક કે મિત્ર રહી નહોતી. તે મારા જીવનમાં ખાસ બની ગઈ હતી. મેં તેને પૂછ્યું, તમને તમારા પતિની બહુ યાદ આવે છે? તે બોલી, ક્યારેક આવે છે, પરંતુ હવે એકલતા વધારે દુઃખ આપે છે. મેં પૂછ્યું, એટલે? તે બોલી, ઘરમાં લોકો છે, પરંતુ પોતાની વાત કહેવા માટે કોઈ નથી. તેની વાત મારા દિલમાં ઉતરી ગઈ. મેં કહ્યું, મને પણ આમ જ લાગે છે. બંને થોડા સમય સુધી ચૂપ રહ્યા. પછી મેં ભોજન બનાવવાનું શરૂ કર્યું. મીનાક્ષીએ મારી સાથે રસોડામાં મદદ કરી. અમે બંનેએ સાથે મળીને ખીચડી બનાવી અને ખાધી. બહાર વરસાદ ચાલુ જ હતો. રાત્રે લગભગ 9 વાગી ગયા હતા. મીનાક્ષીએ કહ્યું, હવે કદાચ વરસાદ ઓછો થયો હશે. બહાર જોયું તો હજુ રસ્તા પર પાણી ભરાયેલું હતું. મેં કહ્યું, આવી સ્થિતિમાં તમને એકલા મોકલવા યોગ્ય નથી. સવારે જજો. તે બોલી, મારા મામા ચિંતા કરશે. મેં કહ્યું, હું તેમને ફોન કરીને કહી દઉં કે તમે સુરક્ષિત છો. તેણે મામાને ફોન કર્યો. વાત થઈ ગઈ. હવે તેની ચિંતા થોડી ઓછી થવા લાગી. રાત્રે અમે લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. મીનાક્ષીએ તેના જીવનના દુઃખ વિશે કહ્યું અને મેં મારા એકલપા વિશે વાત કરી.
તે રાત્રે બંનેને એવું લાગ્યું કે જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોઈએ. સવારે વરસાદ બંધ થયો. મેં મીનાક્ષીને તેના ઘરે મૂકી આવવા માટે બાઇક કાઢી. રસ્તામાં તે ચૂપચાપ હતી. થોડે આગળ જઈને તેણે કહ્યું, દીપક, ગઈકાલે તમે મારી બહુ મદદ કરી, પરંતુ મને લાગે છે કે એ રાતે તમે માત્ર મને વરસાદથી બચાવી નથી, પરંતુ મારા મનમાં રહેલા એકલાપાને પણ થોડો ઓછો કર્યો છે. મેં હસીને કહ્યું, મને પણ એવું જ લાગે છે. તેના ઘરે પહોંચ્યા પછી તે ઉતરી અને મારી તરફ જોઈને બોલી, આજે ચા પીવા આવશો? મેં કહ્યું, ચા માટે આમંત્રણ છે કે બીજું કંઈ? તે લજાઈને હસી અને અંદર ચાલી ગઈ. ત્યાર પછી અમારી વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બનતો ગયો. હવે ક્યારેક હું તેના માટે નાસ્તો લઈ જતો અને તે મારા માટે ઘરનું બનાવેલું ભોજન લાવતી. એક દિવસ તેણે મારી લારી પર બેસીને પૂછ્યું, દીપક, તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી જિંદગીમાં પણ કોઈ સાથી હોય? મેં કહ્યું, વિચાર્યું છે, પણ કદાચ મારા નસીબમાં નથી. તે બોલી, નસીબને દોષ આપતા પહેલા માણસે એકવાર દિલની વાત તો કરવી જોઈએ. મેં તેની આંખોમાં જોયું. મને લાગ્યું કે કદાચ તે કંઈક કહેવા માંગે છે, પરંતુ હું ડરી ગયો. થોડા દિવસ પછી એક સાંજે મીનાક્ષી મારી લારી બંધ થવાની રાહ જોઈ રહી હતી. તેણે કહ્યું, આજે મારી પાસે તમને કહેવા માટે એક વાત છે. મેં કહ્યું, બોલ. તે બોલી, જ્યારે હું પહેલી વાર તમારી લારી પર આવી હતી ત્યારે મને લાગ્યું હતું કે તમે માત્ર એક ચા વેચનાર છો. પછી સમજાયું કે તમે ખૂબ સારા માણસ છો. તમે ક્યારેય મારી પર દબાણ કર્યું નહીં, મારા ભૂતકાળ વિશે ખરાબ વાત કરી નહીં, અને મને હંમેશા માન આપ્યું. મેં કહ્યું, મને પણ તું બહુ ગમે છો. તે મારી તરફ જોઈને ચૂપ રહી. મેં ધીમેથી કહ્યું, મીનાક્ષી, જો તને મંજૂર હોય તો હું તારી સાથે જીવનભર રહેવા માંગુ છું. હું તારા ભૂતકાળને નહીં, તારા આજના સ્વભાવને જોઉં છું. શું તું મારી જીવનસાથી બનીશ? તેની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, મને ડર હતો કે કદાચ તમે મારા ભૂતકાળને કારણે મને ક્યારેય સ્વીકારશો નહીં. મેં કહ્યું, તારો ભૂતકાળ તારી ભૂલ નથી. મીનાક્ષીએ ધીમેથી કહ્યું, હા, હું તૈયાર છું. થોડા દિવસો પછી હું તેના મામા મામીને મળવા ગયો. મેં લારી, મારી આવક, મારું ઘર અને મારી પરિસ્થિતિ વિશે બધું સાચું કહ્યું. મેં કહ્યું, મારી પાસે મોટી મિલકત નથી, પરંતુ હું મીનાક્ષીને ખૂબ ખુશ રાખવા માટે પૂરી મહેનત કરીશ. તેના મામાએ મારી તરફ જોઈને કહ્યું, અમારે પૈસાવાળો જમાઈ નથી જોઈતો. અમને એવો માણસ જોઈએ જે અમારી દીકરીને માન આપે. તેણે લગ્ન માટે હા પાડી. મીનાક્ષી ખુશ થઈ ગઈ. થોડા અઠવાડિયા પછી સાદાઈથી અમારા લગ્ન થયા. લગ્ન પછી પણ મારી ચાની દુકાન ચાલુ રહી, પરંતુ હવે મારી લારી પર મારી સાથે મીનાક્ષી પણ આવવા લાગી. તે ગ્રાહકોને ચા આપતી અને હું નાસ્તો બનાવતો. મિત્રો, ક્યારેક જીવનમાં એવી વ્યક્તિ અચાનક આવી જાય છે જે આપણને ખબર પણ ન પડે અને આપણા જીવનનો સૌથી મહત્વનો ભાગ બની જાય છે. પ્રેમ હંમેશા દેખાવ, પૈસા કે મોટી મિલકત જોઈને નથી થતો. સાચો પ્રેમ ત્યારે થાય છે જ્યારે બે માણસો એકબીજાની પરિસ્થિતિને સમજે. મિત્રો, જો તમને દીપકની જગ્યાએ હોત અને તમને મીનાક્ષી જેવી જીવનસાથી મળી હોત
તો શું તમે તેના ભૂતકાળને સ્વીકારીને લગ્ન કરત? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ હૃદયસ્પર્શી કહાનીઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. ખુશ રહો. જય હિન્દ.